બે માણા બોલો, ધ્યાન રાખજો. આવ્યા છે ઘેરે છે માખણ જેવું કરવા, બધું જામ થઈ ગયું છે. શું કીધું ડોક્ટર માં કાના? ગોપાલ મારો પારણી ઝૂલે રે. લાકડી જોઈ, લાકડી ભાંગી જાય પછી કેતા નહીં. મને ખબર છે બિલ્ડર બોડી બનાવે. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણા મારા નવા વિડીયોમાં. કેમ છો બધા લોકો? મજામાં જશો, મજામાં જ રહેવાનું, ઉપાધિ કાંઈ કરવાની થતી નથી. મીરાની તબિયત થઈ ગઈ છે ખરાબ ગાઈસ, પૂછી બતાવીને આવી છે. શું કીધું? આટલી દવા લઈ આ શેની દવા હે આટલી બધી? મરી ગઈ આટલી દવા ખાઈ તો કાકા. બધાને લઈ ગયા ઘર અમારી આ મમ્મીની કિનાન. અરે રે, તને શું કીધું દીકરા? હે બેટા, શું કીધું ડોક્ટર માં કાના? નિયારાની મજા નથી ગાઈસ. જો આજ સ્કૂલે નથી ગઈ ને બેટા? હે શું થઈ ગયું આજ? હવા આવે છે ફેનમાં? હે જોવા દે તો. ક્યાં આવે? આના કરતા તું એમને ફૂંક મારું એ અવાજ આજી આવે. આવી ને જમવામાં આજે બન્યું છે રોટલી અને બટેકાનું શાક. ફેવરિટ છે આપણું. હે જહાં વિશ્વરમત ભી. ઠીક, આ સેમ્પલ એમને શું કરું? આ લચ્છી ભરવા જોઈએ. લચ્છી ચાલુ કરવું છે. તો કચકડું હે. બોટલ આવી ગઈ છે લચ્છી ભરવા માટેની. સેમ્પલ પૂરતી આટલી મગાવી છે. પી લે ને પ્રોટીન યાર પ્લીઝ. પ્રોટીન નથી પીવું યાર હવે. ઉલટી થાય મને કહેજે હાલ બસ. કેટલું પીવું? બધું તરત થઈ જાય તો નથી પીવું યાર મારે. શું કામ ને પરાણે આટલો ફોર્સ કરો? પેટમાં દુખે પછી ઉલટી કરી કરીને. શું કરવું કઈ સમજાતું નથી. 3:45 4:15 થી આ 1:30 વાગ્યાની 1 વાગ્યાની હુતી હો, પછી રાતે હળિયો પટ્ટી કરવી છે. ઉઠ હવે. હા ના સુઈ જા, સુઈ જા, સુઈ જા, સુઈ જા, સુઈ જા, સુઈ જા, સુઈ જા. આવ્યા છે ઘેરે છે માખણ જેવું કરવા, બધું જામ થઈ ગયું છે. આ બાજુની એક સાઈડ લાઈટ નાખી દીધો. અમારી રીતના જનરલ જોઈ લ્યો. નંબર પ્લેટ નો હલાવે, બીજું બધું કરી નાખો. નંબર પ્લેટ તો હાલશે. હું ઈ જ કહું. હા, નંબર પ્લેટ નો હલાવતા, ના બીજું ના બધું કરી નંબર નાખો પ્લેટ તો એમ. હાલશે ભાઈ. હું ઈ જ હા કહું. હા હા, આપણે કાઢી હતી ને પેલા એક વાર. એ મને યાદ છે, તેમાં તો કહું કે નંબર પ્લેટ નો હલાવતા, બાકી તમને સારું ના લાગે એ ના કરી નાખો બીજું એમ. બીજું તમારી રીતના કરી નાખો. બ્રેક ચાંદી નાખી, હા, કરી નાખો તમારે. સીટ કવર મળી નાખી, હા, એ સીટ કવર નાખી દો ને, ચોમાસામાં પાણી બધું જાય અંદર. બે કપડા હાથું બગડશે. હા, એ કરી નાખો સીટ. બાકી તમારી કઈ કમ્પ્લેન ના બાકી કઈ નથી. ના વળી કો કાકા છોકરી બોકરી ગમી જાય શું કરવાનું? હે માંગુ આવી જાય. લગ્ન થઈ ગયા હે કે નથી થયા? 2 વાર થઈ ગયા. ના ના તો ધંધી ના ન કરાય કાકા. કાંઈ પૈસા કોઈ દેતું નથી. પૈસા પૈસા અઠવાડિયો પટ્ટી કાઢવી પડે. શું કહે છે? કેટલી તારીખ થાય હવે? 15-20 ની તારીખ દે તું મને. બે માણા બોલો, ધ્યાન રાખજો. બે માણા બોલો. હા, કોઈ દી બોલ્યું, કોઈ દી ક્યાં કોઈ દીધા હે પૈસા ને? લાકડી જોઈ, લાકડી ભાંગી જાય પછી કેતા નહીં. મને ખબર છે બિલ્ડર બોડી બનાવે. હા એમ કેને મારો જોજો. બરફના ટબમાં પડ્યો. લોચા ચડી જાય જિંદગી તમારી, મારી તો નહીં ચડે. હરવે હરવે જઈ પોચા પગે અહીંથી ઘરે હાલી નિરાતે હાલા જઈ. હાલીને જવું હે ભાઈ. દેવું નથી, હાલીને જવું ભાઈ. બાઈક મૂકવા ગયો તો સર્વિસમાં. હા, એ ક્રિષ્નામાં. હે
વિડીયો ચાલુ હે વ્લોગ બનાવું બ્લોગ બનાવે હા સરકારી કામ બામ કીધું ગયા પૂરા થાય ને પડી જાવ વેઇટ આવું નથી ને ક્યાં હતા ફોકસ કે ના પૈસા લેવા ગયો ના આવું નથી જવું હાલીને જવું રેડી હા ભલા કેદી જીમ ચાલુ કરવું હે સોમવારે કા 4 વર્ષથી કામ ચાલુ હે ઓવરબ્રિજ નું હજી થયું નથી હા અમારું મોરબી ઘરે આવ્યા લાગે છે મહેમાન કોણ આવ્યું છે અંદર જાય પછી ખબર પડે આવો આવો માસા શું કે માસી અહીં આવ્યા હે ખાઈ લે ઓટ્સ લાગી છે ભૂખ થોડુંક જાજુ હલાઈ ગયું હતું હે રામ રામ મીરા દૂધ હે દૂધ ગાયનું કેનું હોય ભેંસનું તો પીતો નથી તમે આમાં બેહો આપણે બાનામાં બેહરી હા બેહરો તમે પછી આમાં બેહું ને બેહો ને તો તમે લઈ લે ને હા. તો વહી જાઉં ને હે હા. તમારા બાપા જો ફોટો મર્ડર છે આમાં એવું કરવું તમારે પછી લેવો ય ન જ બા એમ કીએ હે મારે એવા ફોટા એકેય નથી આ તમે રહો, હું બાપા આવું? જો હું એકલો લઈ લે બાનામાં હિંડોળામાં બેવું હે હિંડોળામાં બેવું હે પછી એમ કે તું મારો ફોટો લઈ લે પગ ઊંચા કરી નાખો પગ પગ અધર લઈ લ્યો ગધા લેવો છે હા પગ અધર લેવા પડે નો હાલે એમ પગ અધર લેવા પડે અધા તો પીએ જ નહીં. બે ગયા ને ગોપાલ મારો પહાણી ઝૂલે રે ઝૂલાવે આમાં ફેર ચડે ગોપાલને આપણે પારણીએ ઝૂલાવ્યા હરોદો હે કા બા હે બા મારા પારણી હે ઝૂલે રે લીધો હવે બિરાય હવે બંધ રે ચેતન બિરાય લીધો જ ખરો હવે મજા આવે ને બા મોજ જ આવે નથી આવતી શું થાય ફેર ચડે શું ફેર ચડે બધું મને ફજીતમાં બેઠા એમ જ સમજો હા ફજીતમાં હું મીરા ફજીતમાં કોઈ દી બેઠી ન જોડે તો મીરા દાદા તોય ચેતા વિદેશ બંધ કરાઈ ને તો ગાઈસ ફાઇનલી કિનો આવી ગયા છે અને હારે પનીર મગાવી લીધું જોકે હું અમૂલનું પનીર ખાતો નથી બનાવતો ખાવું પડે ક્યારેક ક્યારેક ભૂખમાં ગાજરે હાલે પછી ન હોય તો બીજું શું કરું બેસ્ટ આપણા માટે ખીચડી છે અને બીજા બધા માટે બને છે પૂરી બટાકાનું શાક હા એ બધું તખારા મારે હો બાપા બરી ગઈ શું ઓ માય ગોડ મીરા આઈ લાઈક ઇટ તાકાત વાળું થયું મૂકી દે ચોટી ગયું શું ચોટી ગયું એની માન કઈ નથી ઉભી મીરા પડશે હો ગરમ લાગશે જોજે પાણી ઓછું પડ્યું ભાઈબંધ કેતો હતો છલકાણું જુઓ તો ઓવન ભરેલી અંદર તમારે સાફ કરવું એ પછી પાણી મીરામાં થોડું હોય ને તો બહુ મજા આવે આટલી બધી તોય બધી ન હોય તો આ છે ને ગાઈસ ખીચડી છે ને જે વેટ લોસ કરતા હોય ને એના માટે બેસ્ટ છે એકવાર ટ્રાય કરજો ક્વિનોઆ ખીચડી મેં કીધું મારી માં બોયલી કે એમ નહીં પણ મને ખબર જ હોય તું બોલ જ તારું દર વખતનું થયું અને ખીચડો રહ્યો ને મેં કર્યો હતો મીરે નહોતો કર્યો હા ભાઈબંધ મેં નાખી હતી એમાં મેં કીધું આટલી જોઈશે પણ તમે એકેય ખાધી નહીં ને એટલે ખાય તો ખબર જ છે તારું કહું તો ગાઈસ ડેઈલી 12 વાગી જાય છે ડેઈલી 12 વાગ્યા પછી જ સુવાનું ડેઈલી અત્યારે જો કેટલા વાગ્યા બતાવું 11:30 થવા આવ્યા છે
આ મીરા આવી ગઈ લાગે છે. ટક 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 કરે. આવો. તો મીરા ગઈ ત્યાંના મમ્મીની ઘરે આવી ગઈ છે, ઘરે પાછી આવી ગઈ છે, ઉપાધિ નથી કઈ. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીશું. મળીએ પાછા કાલે નવો વિડીયોમાં. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા ગાઈસ. થેન્ક્સ ફોર વોચિંગ.